ગુજરાતમાં પત્રકારો પર થતા હુમલાની ઘટનાઓમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરમાં ખનીજ ચોરી અંગેના અહેવાલો લખતા એક પત્રકાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સાંજના અંદાજે 5:30 થી 6 વાગ્યાના અરસામાં ઓમ કલેક્ટર કચેરીએ નિયમિત માહિતી લેવા માટે ગયા હતા. માહિતી મેળવીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ડીવાયએસપી ગ્રામ્ય ઓફિસની પાછળ અને કલેક્ટર ઓફિસની બહાર જ 3 અજાણ્યા શખ્સો ટુ વ્હીલર પર આવ્યા હતા. ઈજાગ્રસ્ત ઓમે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે હુમલાખોરો પાસે પાઇપ અને ધોકા જેવા હથિયારો હતા. હુમલો કરતી વખતે શખ્સોએ તેમને ધમકી આપતા કહ્યું હતું કે તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અને ન્યૂઝમાં અહેવાલો છાપે છે, આજે તો તને જીવતો નથી મૂકવો, તને મારી જ નાખવો છે. ઓમના હાથ અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી છે. હાલ તે સારવાર હેઠળ છે. ઓમે આશંકા વ્યક્ત કરી છે કે આ હુમલા પાછળ પોરબંદરની કોઈ મોટી ગેંગ અથવા ખનીજ માફિયાઓનો હાથ હોઈ શકે છે. પોરબંદરમાં હવે પત્રકારો સુરક્ષિત નથી. પોલીસની પકડ લુખ્ખા તત્વો પરથી ઓછી થઈ ગઈ હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ હુમલો કલેક્ટર અને ડીવાયએસપી ઓફિસ જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારની બિલકુલ નજીક થયો છે. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. શું બન્યું હતું, કેટલા વાગે બન્યું હતું ને કોણ હતા? આજે સાંજના સમયે અંદાજે 5:30 થી 6 વાગ્યાના અરસામાં કલેક્ટર ઓફિસે નિયમિત રૂપે હું માહિતી લેવા જતો હોઉં છું. જે બાબતે આજે હું માહિતી લેવા ગયો હતો ત્યાં મારા મિત્ર એક સંજયભાઈ છે, એને હું ત્યાંથી મળી અને પાછો કલેક્ટર ઓફિસે અંદર જતો હતો. એ સમયે કોઈ એક વાહન ટુ વ્હીલ લઈ અને 3 અજાણ્યા ઈસમો ધોકા પાઇપ લઈ અને આવ્યા હતા અને એક જણાએ મારા ઉપર હુમલો કર્યો. બીજા એવું કીધું આજ તો તને જાનથી મારી નાખવો છે. બનાવનું કારણ એવું છે કે મારી ઉપર જ્યારે પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો ત્યારે એવું કીધું કે તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અને અહેવાલો છાપે છે, એટલે આજ તો તને મૂકવો જ નથી, મારી નાખવો છે. આવું કહી અને મારા ઉપર આજે હુમલો થયો છે ડીવાયએસપી ગ્રામ્ય ઓફિસની પાછળના ભાગે અને કલેક્ટર ઓફિસની બહાર. આમાં શું લાગે કોણ હોઈ શકે આની પાછળ? કદાચ પોરબંદરના કોઈ મોટી ગેંગના સભ્યો પણ હોઈ શકે અથવા કોઈ મોટા ખનીજ માફિયાઓ હોઈ શકે છે. પોલીસની જાણે લુખ્ખા તત્વો ઉપર પકડ જ ન હોય તે પ્રકારે હાલ પત્રકારે પોરબંદરમાં સુરક્ષિત નથી તેવું મને લાગી રહ્યું છે. અગાઉ ક્યારે આ પ્રકારનો કોઈ ધમકી કે એવું કંઈ બન્યું છે? ક્યારેય નહીં, પ્રથમ વખત આવો હુમલો થયો છે. અજાણ્યા ઈસમો હતા, જોઉં તો ઓળખી જાઉં. આખી ઘટના શું બની કે એ લોકો આવ્યા પછી શું બન્યું હતું આખું? એ લોકો આવ્યા પછી બાઇકના પાછળના ભાગેથી એક છોકરો છે હાથમાં લોખંડનો પાઇપ લઈ ઉતર્યો અને મને એવું લાગ્યું કે જાણે મારી ઉપર હુમલો કરવા આવ્યો હોય, એટલે હું ત્યાંથી દોડી કલેક્ટર ઓફિસે જતો હતો. એ દરમિયાન મારા ડાબા હાથમાં એક જોરથી લોખંડનો પાઇપ મારી દીધો. મારા હાથમાં 1.5 તોલાની સોનાની વીંટી પહેરી હતી મેં, એ ક્યાંક પડી ગઈ છે. અને જે બાદ હું કલેક્ટર ઓફિસે અંદર જઈ અને 112માં મેં ફોન કરી અને સારવાર અર્થે અત્યારે સરકારી હોસ્પિટલમાં આવ્યો છું. ડાબા હાથના ભાગે મને ગંભીર ઈજા છે, હાથ સરખો મૂવ થતો નથી. હુમલાખોર સ્થાનિકો જ લાગે કે બહારના કોઈ લાગે છે કે શું લાગે? કદાચ કોઈ મોટી ગેંગનું કાવતરું હોય તેવું મને પ્રાથમિક અનુમાન છે મારું. આ લગભગ પોરબંદરના જ હોઈ શકે.